આ પ્રકારની વાત છે. સામર્થ્યની ખબર પડી કે ને આશીર્વાદ કેટલાક લાગુ પડે કે મને પોતાને જો આશીર્વાદ ના કહું માથે હાથ ન મૂકી લો મારો તો વહેલો આમાં આવું જ નહીં, દવાખાનામાં ન આવવું પડે, આશીર્વાદ લઈ લે. તો આશીર્વાદ ને આ છે કે મહાપ્રભુજી ઠાકુરજી શ્રી મહાપ્રભુજી એ આપણા સમર્થ છે, એનો આશ્રય રાખીએ એમાં એ સમર્થ છે. પણ મને નથી લાગતું આજના સમયમાં આ બધી વાતો સાંભળીને આપણે લોકો જે ભ્રમિત થઈએ છીએ, મહાપ્રભુનું સામર્થ્ય સીધું અમારામાં જોઈએ છીએ એવું થઈ શકતું નથી. એ અંધશ્રદ્ધા રાખવી નહીં. કારણ કે ઓલા બહેન આવીને મને આશીર્વાદ લે ત્યારે મને એમ થયું કે તમે 3-4 દિવસ થયા હજી, તમે વયા પણ વહેલા ગયા, હું હજી આવીને અહીં છું, અને મને કોઈ તમને આશીર્વાદ આપી દો તો હું છૂટો તો આમાંથી. તો આ આશીર્વાદનું શું, મને મારા આશીર્વાદથી એને સારું થઈ જાય? આશીર્વાદની શુભકામના છે. મહાપ્રભુના આશ્રય રાખો, જેમ રાખે એમ રહીએ, જો રાખે સો રહીએ, સુર શામ સો કશું ન કહીએ, જો રાખે સો રહીએ. એટલે આ પ્રકાર જે છે આ પ્રકારથી આપણે રહીએ એ મહત્તા છે આપણી. બહુ ચમત્કારમાં કોઈ મહત્તા નથી. આસુરી લોકો ચમત્કાર બતાવતા હોય, ચમત્કાર મહત્તા નથી, ભગવાનના આશ્રયમાં રહેવું એ આપણી મહત્તા છે. આ વાત છે. એટલે ગુરુઘર માટે જો બધા ગુરુઘરનો એટલો સિદ્ધાંત હોય તો અમારે પાળવો જોઈએ. અમારે ગુરુની ટેલ કરવા જવું જોઈએ, અમારે એને ચરણ સેવા કરવી જોઈએ, અમારે એનું અધરામત લેવું જોઈએ, અમારે એની સેવા ટેલ કરવા માટે એના ઘરે જવું જોઈએ. આવું અમે કાંઈ કરતા નથી, કોઈ દી ભેટે કાઢતા નથી. પવિત્રા ધરીએ છીએ તો એ કોઈ દી ભેટ તારીને ચરણસ્પર્શ નથી કરતા. જે અમારા ગુરુને પવિત્રા ધરવા જાય છે તો ભેટ ધરીને ચરણસ્પર્શ તોય નથી કરતા, ખાલી આમ નમસ્કાર કરી દઈએ છીએ. કારણ કે બધો ગુરુભાવ શ્રી મહાપ્રભુજીમાં જ રાખવામાં આવે છે. તો અમારી માટે આવો સિદ્ધાંત કે ગુરુ મહાપ્રભુજી, દીક્ષાદાતા ગુરુદ્વાર. તો વૈષ્ણવને એવું કેમ સમજાવવામાં ન આવે કે તમારા ગુરુ પણ મહાપ્રભુજી છે, દીક્ષાદાતા ગુરુદ્વારભૂત છે. તો પુરુષોત્તમજીએ તો એવું આ આવરણ ભંગમાં આપ્યું છે, દીક્ષાદાતા ગુરુદ્વારભૂત છે અને મૂળ ગુરુ શ્રી મહાપ્રભુજી છે. તો ગુરુની વ્યાખ્યા ગોકુલનાથજી કરે છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જે માર્ગનો ગુરુ હોય એ માર્ગનો ઉપદેષ્ટા હોય, ઉપદેશ કરનારો હોય અને માર્ગનું ફળ દેવામાં પણ સમર્થ હોય, એ માર્ગમાં ગુરુ થઈ શકે છે. પુષ્ટિ માર્ગનું ફળ દેવામાં પણ જેનું સામર્થ્ય હોય, માનસી સા પરામતા રૂપ ફળ પણ સિદ્ધ કરાવી શકે એવું સામર્થ્ય હોય એ. અને પાછું ગોકુલનાથજી લખે છે કે આ 2 લાયકાત હોય ગુરુ થાય માર્ગમાં. અને પછી આપ કહે છે કે આ 2 લાયકાત શ્રી મહાપ્રભુજી સિવા કોઈમાં હોઈ શકે નહીં. એટલે આપ જ આ સૃષ્ટિના ગુરુ છે. કૃષ્ણ જ્ઞાન દો, માંગીને કરાવે, ભેટ લેવા માટે મોકલે તો એ ધર્મ નથી, અધર્મ છે. ધર્મ માર્ગે ચાલવા માટે એ કરતા એને મદદ કરવી, સહાય કરવી એ જરૂરી છે. તો આ પ્રકારથી જે છે કે ગુરુ જે છે એ માર્ગના ઉપદેષ્ટા પણ છે અને ફલદાતા પણ છે. અને આ લક્ષણ મહાપ્રભુજી સિવાય બીજા કોઈમાં નથી. એટલે આપણા સંપ્રદાયના ગુરુ સાક્ષાત શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી છે. એમાં જ આપણો ગુરુભાવ દ્રઢ કરીએ તો આપણને ક્યારેય ફસાવાનો પ્રસંગ નહીં આવે. આ તો છેલ્લી ચિઠ્ઠી છે ને, આ તો ભાગવાની આ તો છેલ્લે રાખવાની છે. પછી શ્રી આચાર્ય ચરણ. હવે સારસ્વત કલ્પ ક્યારે હતો? બ્રહ્માજીનો 12મો દિવસ એ સારસ્વત કલ્પ છે. અત્યારે શ્વેતવારા કલ્પ છે અને શ્વેતવારા કલ્પની અંદર 1000 વખત 4 યુગનું આવર્તન આમાં પણ થશે. અને 5000 વર્ષની આજુબાજુ જે કૃષ્ણની વાત છે એ આ શ્વેતવારા કલ્પના કે સારસ્વત કલ્પના? ભાઈ શ્વેતવારા કલ્પના. ઓલી તો સૃષ્ટિનો લય, એક કલ્પ આખો પૂરો થયા પછી સૃષ્ટિનો પણ એ દૈનંદિન પ્રલયમાં લય થાય છે. 3 લોકની પાછી દર દિવસ બ્રહ્માજીનો પૂરો થાય પછી સૃષ્ટિમાં પ્રલય થાય. એ પ્રલય મહાપ્રલય નથી હોતો, પણ ત્રણ લોક જે છે, ભૂલોક, ભુવલોક અને સ્વરલોક, આ 3 લોક જે છે એ ફરીથી રચના થાય છે. તો ભાઈ 5500 વર્ષ તો બહુ ઓછા વર્ષ છે. કારણ કે 4,20,000 કલયુગ જ્ઞાન, એનાથી ડબલ થતા જાય ત્યારે સતયુગના વર્ષ થાય. તો એક ચતુર્યુગમાં 60-65 લાખ વર્ષ છે. આવા 1000 વખત ફરે ત્યારે એક કલ્પ થાય. તો અત્યારે તો શ્વેતવારા કલ્પ તો 12મો દિવસ છે, સારસ્વત કલ્પ. આ શ્વેતવારા કલ્પના વાત છે. 5000 પહેલાંની વાત છે ને, એ પણ શ્વેતવારા કલ્પ અંતર્ગત 28મો જે કલયુગ, એની પહેલાંનો 28મો દ્વાપર, એની વાત છે. 28 વખત થઈ ગયું છે, 27 વાર થઈ ગયું છે. આ 28 વખતનું ચક્ર છે. 28મો કલયુગ અત્યારે ચાલુ છે, એના પ્રથમ ચરણમાં છે. એટલે અત્યારે 5000 વર્ષ પહેલાં કૃષ્ણ થયા ને, એ આ શ્વેતવાળા કલ્પના કૃષ્ણ છે, સારસ્વત કલ્પના નહીં. દર વખતે દ્વાપર યુગ આવે કૃષ્ણ અવતાર થાય, દરેક વખતે ત્રેતા યુગ આવે રામચંદ્રજીનો અવતાર થાય, દર વખતે થાય. દર વખતે આ સ્વરૂપોના અવતાર થતા જ રહે છે, અગણિત વખત અવતાર થતા રહે છે. અત્યારે લીલા છે, લીલાલાલ ગોવર્ધન દરકી ચાલુ જ રહે છે. કેમ? એક નાટક હોય, ભજવાય, અનેક જગ્યાએ ભજવાય, વારંવાર ભજવાય.
એમ લીલા નાટ્ય છે ભગવાનનું. એક નાટક હોય, એક ને એક નાટક એક વારંવાર ભજવાતું હોય છે. એમ દર કલ્પની અંદર, દર યુગ જ્યારે આવે એ દરેક યુગની અંદર કૃષ્ણ અવતાર થાય, રામા અવતાર એના તતત યુગમાં થતા હોય છે. 5000 વર્ષ પહેલાંની વાત છે તો શ્વેતવાળા કલ્પની અંતર્ગત પણ આ 27મો, આની પહેલાં 28મો દ્વાપર આવ્યો ને ત્યારની વાત છે. એટલે આ રીતે ચતુર્યુગ, 4 યુગનું આવર્તન થાય છે. આપણે કેમ દર વખતે શિયાળો, ચોમાસું, એ ઉનાળો ઋતુ ફરે, આ ઋતુ જેવું છે કે વારંવાર ફરે. કોઈક વાર શું થાય, એ લીલાઓમાં થોડો થોડો ફેરફાર હોઈ શકે, મૂળભૂત ફેરફાર નહીં પણ થોડો ઘણો ફેરફાર દરેક વખતેની કલ્પની લીલાઓમાં હોય છે. દરેક વખતેની લીલાઓમાં ફેરફાર હોય છે. કેવી રીતે ફેરફારને સમજવો કે દર વખતે ચોમાસું આવે પણ દર વખતે ચોમાસામાં વરસાદ પડે એ વાત સાચી, પણ કોઈક વખત 2 મહિના વહેલો, કોઈક વાર 2 મહિના પછી, કોઈક વાર એવું કંઈક ફેરફાર હોઈ શકે કે કોઈક વાર વધારે વરસાદ, કોઈક ઓછો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખંડવૃષ્ટિ, એવું થઈ શકે. શિયાળો કોઈક વાર વધારે, કોઈક વાર ઓછો, કોઈક વાર મોડો શરૂ થાય, મોડો લાગે, આવા ફેરફારો થાય. પણ શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે, વરસાદ ઋતુમાં વરસાદ પડે. એમ ઋતુનું જેમ આવર્તન છે ને એમ દરેક કલ્પની અંદર દરેક યુગોનું આ રીતે આવર્તન થાય. દરેક યુગોમાં અવતાર આદિ વારંવાર થાય. એટલે બહુ આ વારંવાર થવાનું છે લીલારૂપ. એટલે આ તો 5000 વર્ષ પહેલાં આ પદ્ધતિ સાચી પદ્ધતિ છે. વારંવાર કહું છું, નામ પૂરું લખે, બાજુમાં કોન્ટેક્ટ નંબર લખે. કોન્ટેક્ટ નંબર ન લખે તો કાંઈ નહીં, પણ નામ પૂરું લખે ને તો બરાબર છે. આનંદથી કોઈ જાતનું કોઈ તમને કાંઈ કહેશે નહીં, તમને કોઈ ઉતારી પાડવામાં નહીં આવે. તમે કાલે ગાળ લખીને મોકલીને ટ્રાય કરી લ્યો કે ગાળો આપીને ટ્રાય કર્યો, તમને કંઈ કહેવામાં નહીં આવે. ઉલટાને ઊભા થઈને બોલવામાં આવશે કે શું વાંધો છે, બોલો, શા માટે તમે ગાળો આપી રહ્યા છો. તો એવી રીતે કદાચ કોઈ તમે ટ્રાય કરવા માટે કોઈ પૂછે તો આ શિબિરની અંદર કોઈ પણ પ્રકાર તમે પ્રશ્ન પૂછો, એમાં તો ચિંતાની વાત નથી. કદાચ તમે ગાળો દો ને તો પણ હું એ ભાઈને ઊભો કરીને પૂછીશ, ઊભા થાવ, શું વાંધો છે, બોલો. કાંઈ કોઈ ગરમ થવા મન નહીં આવે. કારણ કે મેં ઉદાહરણ કાલે આપી દીધું કે કોઈ 4 પગાડું કરી જાય તો આપણે સામે કઢાય, એ પ્રકારથી છે. કોઈ એનું સ્વરૂપ પ્રકટ કરતા હોય. આ પ્રશ્ન સાચો જ પૂછી રહ્યા છો, ભાઈ શા માટે ડરવું જોઈએ. આ ભાઈએ લખ્યું છે બરાબર છે કે વિઠ્ઠલભાઈ નાનડિયા, કોન્ટેક્ટ નંબર, આ સાચી પદ્ધતિ છે. ડરવાની શું જરૂર છે. જો કોઈ પણ પુષ્ટિ માર્ગની અંદર પાઠ કરવાના છે, હરિરાયજીની ચિંતામણી સ્તોત્રમના 11 પાઠ કરવા, તો 11 પાઠ ચિંતામણી સ્તોત્રનું શું મહત્વ છે જણાવો. પુષ્ટિ માર્ગના સ્તોત્ર પાઠ બધા અર્થાનુસંધાનપૂર્વક પાઠ કરો. બધાયનું ફળ એક જ છે, કૃષ્ણમાં ભક્તિ વધવી અને ભગવદ ભક્તિ દ્રઢ થવી, સ્વરૂપાનંદનો અનુભવ થવો. ફળ આ જ હોય, બીજું કોઈ ફળ કોઈ પાઠનું પુષ્ટિ માર્ગમાં બીજું હોતું નથી. 11 વાર ને 21 વાર એવી કોઈ વિધિ આપણે ત્યાં છે નહીં. એક શ્લોકનું ચિંતન કરો, અર્થનું અનુસંધાન કરો, એ પાઠ જ કહેવાય. 11, 21 સંખ્યામાં પડવું જોઈએ નહીં. રોજ કરી શકાય, દરેક પાઠ રોજ કરી શકાય, પણ કોઈ સ્પેસિફિક પાઠ આ કોઈ એના માટે જ છે, 11 વખત જ કરવા માટે છે, એવા અનુષ્ઠાનની વિધિ આપણે ત્યાં નથી. પણ ભગવદ્ લીલાનું ચિંતન કરવા માટે જે કાંઈ પાઠ છે એના શ્લોકોના અર્થો ઉપર ધ્યાન દેવું ખાસ જરૂરી છે, તો પાઠ કર્યો કહેવાય. જયરાજ ઝાલા, તો ગઈકાલે આપશ્રી રામ ભક્તો હોય તેને સાકેત ધામ પ્રાપ્ત થાય. તો સાકેત ધામ શું છે. ગૌલોક ધામ જે કૃષ્ણનું ધામ છે. દરેક દેવતાઓના બ્રહ્માજીનું ધામ એ બ્રહ્મલોક છે. શિવજીનું કૈલાસ ધામ છે. એમ દરેકના ધામ છે. એમ રામચંદ્રજી અને સીતાજી રૂપે નિત્ય જ્યાં બિરાજે છે એના પરિકર સહિત, એવું જે રામચંદ્રજીનું જે ધામ છે જ્યાં નિત્ય બિરાજવાનું ધામ, જેમ પ્રભુનું ગોલોક ધામ, કૃષ્ણનું, શિવજીનું કૈલાસ ધામ, બ્રહ્માજીનું બ્રહ્મલોક, એવી રીતે ભગવાન રામચંદ્રજીનું બિરાજવાનું નિત્ય લીલાસ્થલી એમનું નિત્ય બિરાજવાનું એ ધામ એ સાકેત ધામ કહેવાય છે. તો એનું સવિસ્તાર વર્ણન થઈ શકતું હોય તો જણાવવા કૃપા કરશો. ફક્ત જાણવા માટેની જિજ્ઞાસા છે. તો અવશ્ય મને આટલી માહિતી છે કે સાકેત ધામ એટલે એ રામચંદ્રજીના બિરાજવાનું ધામ. વિશેષ હજી આની છાનબીન કરીને હું અવશ્ય જણાવીશ. તમે મને મળી શકો છો, હજી 4-5 દિવસ અહીં છું તો હું અવશ્ય ધ્યાનમાં રાખી તમે રૂબરૂ મળી શકો છો. અને જે પૂછ્યું છે કે સાકેતનો અર્થ શું છે, તો અત્યારે મને યાદ આવતો નથી, પણ હજી 5 દિવસ તો અહીંયા પાક્કો છું જ. તો એ તમે મળી શકો છો અને હું પણ જાણીને તમને, પણ શિબિર જો કાલે હોત આ તો હજી કાલે હું જણાવી દેત જોઈને, પણ તમે હજી 5 દિવસનો ટાઈમ છે. તમે સાકેત એટલે શું વિસ્તારથી જાણવા માંગો છો તો હું અવશ્ય જાણીને તમને કહીશ. જયરાજભાઈ ઝાલા.
એટલે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જ હશે લગભગ, તો એવું કંઈ નથી. કદાચ રામચંદ્રજીના ભક્તો હોય તો રામચંદ્રજી વિશે વધુ જાણવાની ઈચ્છા હોય. રજસ્વલા જે ના સ્ત્રીઓના જે ધર્મ છે એમાં ક્યાંય અડકવાનું નહીં, મંદિરમાં દીવો નહીં કરો, હવેલીમાં નહીં જવું, તો કૃપા કરી આનું પાછળનું કારણ શું એ જણાવવાની કૃપા કરશો. ભૌતિક રીતે જોઈએ દરેક વસ્તુના ત્રણ પાસા છે: ભૌતિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. ભૌતિક વસ્તુની છાનબીન સાયન્સ કરી શકે છે. ભૌતિક વસ્તુનો ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરે, એ પણ સંપૂર્ણ તો નહીં. એના તથ્ય રોજ બદલાતા હોય, સાયન્સના પણ એના માપદંડ રોજ બદલાતા હોય, પરફેક્ટ નહીં. એના માપદંડ પણ અનેક 25 વર્ષ પહેલાં શું સંશોધન, 25 વર્ષ પહેલાં એનું ડિનાય કરી દે કોઈ કે આવું હોય જ નહીં. સાયન્સમાં એવું શક્ય છે, પણ એ સાયન્ટિફિક દ્રષ્ટિએ જોઈએ તો શું વાંધો હોય, તો ભૌતિક કોઈ ડૉક્ટરને ખબર પડે કે શું હોય, એ તો ભૌતિક વિષય થઈ ગયો. શાસ્ત્રની અંદર જેનો વિશ્વાસ હોય તો શાસ્ત્રકારોની દ્રષ્ટિ બહુ વિશાળ છે. આધ્યાત્મિક પાસું શું છે એનો પણ વિચાર કરે છે, આધ્યાત્મિક અસરો શું થાય છે એનો પણ વિચાર કરે, અને આધિદૈવિક પાસાનો પણ વિચાર કરવામાં આવે છે. શાસ્ત્રની અંદર આધિદૈવિકનો પણ વિચાર કરવામાં આવે, એના દેવતા રૂપનો પણ વિચાર કરવામાં. બહુ વિશાળ દ્રષ્ટિ છે આપણા શાસ્ત્રની. પૃથ્વી જે છે, આ પૃથ્વી એનું ભૌતિક સ્વરૂપ છે, અને શાસ્ત્રોમાં એની મહત્તા જે બતાવી છે, પૃથ્વીની દેવી તરીકેની મહત્તા જે શાસ્ત્રોમાં વર્ણવિત છે, આનું મહાત્મ્ય એનું આધ્યાત્મિક પાસું છે. અને ભગવાન વિષ્ણુની પત્ની રૂપ પૃથ્વી છે, એનું આધિદૈવિક સ્વરૂપ છે. તો પૃથ્વી આપણને તો આ જ દેખાય છે, એમાં આધ્યાત્મિક કે આધિદૈવિક દ્રષ્ટિ આપણને એ થતી નથી, શાસ્ત્રથી જોવાય છે. શાસ્ત્ર દ્વારા એ જોવામાં આવે છે કે આ પૃથ્વી પણ, આ ભૌતિક પૃથ્વી એનું મહત્તાવાળું સ્વરૂપ જે છે એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. કે પૃથ્વી જે છે એ ભગવાન પાસે ગઈ, મારી પર આટલો બધો ભાર થઈ રહ્યો છે, અસુરોનો ભાર થયો છે, આ ભગવાનને વિનંતી કરવા ગઈ, એનું આધ્યાત્મિક પાસું તુલસી એ આ પૃથ્વીનું. અને ભગવાન વિષ્ણુની પત્ની છે પૃથ્વી, તો એનું આધિદૈવિક એ પાસું છે. ત્યાં સુધી આપણો શાસ્ત્ર વિચાર કરે છે. શાસ્ત્રમાં જેને વિશ્વાસ હોય, જેનો શાસ્ત્રમાં વિશ્વાસ હોય, તો શાસ્ત્ર દ્વારા બતાવેલા શુદ્ધિ અશુદ્ધિના વિધાનોને ખાલી ભૌતિક દ્રષ્ટિએ ન જોવા જોઈએ, પણ આધ્યાત્મિક કંઈક પાસું છે, એનું આધિદૈવિક પાસું છે. અને શાસ્ત્રની અંદર જે કહેવામાં આવ્યું છે એ શા માટે કહેવામાં આવ્યું, શું કામ કહેવામાં આવ્યું, એ દરેક વસ્તુમાં તર્ક બુદ્ધિથી જવાબ મળી શકતો નથી. પણ ઋષિમુનિઓને એવું જણાવવું છે, ભગવાનની પ્રેરણાથી એમને એવું દર્શન થયું છે, તો જગતના હિત માટે એમણે આ બધા નિયમો, સૂતક, પિંડૃ, રજસ્વલા, ભૌતિક દ્રષ્ટિએ ભલે કંઈ થતું ન હોય, પણ આધ્યાત્મિક એની આધિદૈવિક રીતે અશુદ્ધિ ગણાતી હોય, તો આપણે શાસ્ત્રમાં જો માનતા હોય, આપણી જો શ્રદ્ધા હોય શાસ્ત્રમાં, કારણ કે શાસ્ત્રની દ્રષ્ટિને કોઈ વિજ્ઞાન દ્વારા સિદ્ધ કરવું શક્ય નથી, કારણ કે એ ભૌતિક પાસું પણ પૂરેપૂરું નથી કહી શકતું. ભૌતિક વિશે પણ એની પાસે પૂરી માહિતી નથી, સતત સંશોધન ચાલુ જ છે, રહસ્ય ગોઈતા જ કરે છે. હમણાં કંઈક ગોલ્ડ પાર્ટિકલ નવું દેખાણું, તો એમાં નવું કંઈક લાગ્યું કે ભગવાનનો કંઈક અંશ છે ખરો, આમાંથી સૃષ્ટિની રચના થઈ વગેરે નવું આવ્યું. કંઈક ને કંઈક શોધા કરે છે, એ પણ સાચા છે, ખોટા નથી. ભૌતિક પાસાના જો એની પાસે દ્રષ્ટિ ખાલી ભૌતિક જ છે, એ નવું નવું શોધા કરે, પણ હવે એનું આયુષ્ય લિમિટેડ છે, સંશોધનનું આયુષ્ય લિમિટેડ છે. હવે આ તો કેટલા યુગોની આપણે ગણતરી કેટલી કરી, કેટલા લાખ, કેટલા કરોડ વર્ષ. અને ઋષિમુનિઓને એ બધી વસ્તુ જે છે, ઋષિમુનિઓને શાસ્ત્રો દ્વારા આ બધી વસ્તુઓનો વિચાર છે. ત્યારે આપણે જે શાસ્ત્રમાં જેનો વિશ્વાસ હોય એને આ શુદ્ધિ અશુદ્ધિના નિયમો જે છે શાસ્ત્ર આજ્ઞા કરે છે, એટલે આપણે એને માનવું જોઈએ. તો એ શાસ્ત્ર દ્રષ્ટિથી જ સમજાશે. આધ્યાત્મિક આધિદૈવિક ભાષા કોઈ તર્કથી, કોઈ વૈજ્ઞાનિક વિશ્લેષણથી એ સમજી શકાશે નહીં. એટલે ઘણા પુષ્ટિમાર્ગી લોકોની અંદર પણ મેં ઘણા ડૉક્ટરો, સર્જનો જે પુષ્ટિમાર્ગીય છે અને પુષ્ટિમાર્ગીય આચારોને પણ ખૂબ સુંદર રીતે પાળે છે, એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ અમને પણ અમારા સાયન્સમાં પૂરો વિશ્વાસ એટલા માટે નથી, અને વૈષ્ણવ છે અમે શાસ્ત્ર દ્રષ્ટિથી માનીએ છીએ, એ જ સાચું છે. શું કામ સાચું છે કે સાયન્સ અમારે ત્યાં દરેક વખતે માપદંડ એની કોન્ફરન્સોમાં જઈએ છીએ, નવા નવા ફરતા જ હોય છે. પહેલાં ડાયાબિટીસ 120થી નીચે હોય તો ડાયાબિટીસ નોર્મલ માનવામાં આવે, અત્યારે એમ કે 160 સુધી વાંધો નહીં, તો એ પાછું નવું આવે કે 160 સુધી નોર્મલમાં ગણવું, એને ટ્રીટમેન્ટ આપવાની જરૂર નહીં, પણ એમને એને કંટ્રોલ રખાવવું. 160 સુધી ડાયાબિટીસ આવે એ PPBS એટલે કે ધીમા પછીનું, તો ત્યાં સુધી વાંધાજનક નથી. પછી નવી સંશોધન પદ્ધતિ એમ છે કે ભાઈ એક વખતના ડાયાબિટીસથી નક્કી ન કરવું કે ડાયાબિટીક પેશન્ટ છે, એની માટે 3 મહિનાનો જે કંઈ ઓલો રિપોર્ટ થાય છે કે 3 મહિનાનું સરેરાશ ડાયાબિટીસ કેટલું રહે છે એ જ પરફેક્ટ છે. અત્યારે નવું રિસર્ચ પ્રમાણે એવું કહે છે એ લોકો કે એકવાર રિપોર્ટ લે
અને એની અંદરથી કંઈક પદ્ધતિ કંઈક શું કહે છે HbA1c, તો એની અંદર શું થાય છે કે એક જ વાર તમારું બ્લડ લે, પણ જે એ રિપોર્ટ કરે તો એમાં 3 મહિનાની સરેરાશ બતાવે કે 3 મહિનાની તમારું સરેરાશ ડાયાબિટીસ લેવલ કેટલું છે. બસ એના આધારે દવા કરવી જોઈએ. એકવાર આવે એનાથી દવા ના કરવી. પહેલાં એકવાર જ હતું નહીં ત્યારે આ ચાલતું હતું. હવે લેટેસ્ટમાં અમે આના પર વિશ્વાસ ન કરીએ. અત્યારે HbA1c આ રિપોર્ટ ઉપર વિશ્વાસ કરવો પડે. તો સાયન્સ કે અમારું સાયન્સ એ પરફેક્ટ નથી. નવા સંશોધન આવે એમાં અમે ફેરફાર કરતા જઈએ છીએ. આ તો સનાતન છે, લાખો વર્ષથી એમને એમ છે, સનાતન છે. તો જે સાયન્સવાળા પણ સ્વીકારે છે, એવું નથી સ્વીકારતા, એવું નથી ન સ્વીકારવું તો ન સ્વીકારે. ધર્મમાં શ્રદ્ધા છે તો માનો શાસ્ત્રને, ધર્મમાં તમારી શ્રદ્ધા ન હોય તો કહી દો કે અમારી શ્રદ્ધા નથી, વાત પૂરી થાય. તો તમારી માટે કોઈ શુદ્ધિ અશુદ્ધિ કાંઈ નથી. પણ શાસ્ત્રની દ્રષ્ટિથી તમારી શુદ્ધિ અશુદ્ધિ નક્કી થશે. તો આમાં શું કામ રજસ્વલા પાડવું જોઈએ એવું નહીં, પણ શાસ્ત્ર દ્રષ્ટિએ એ સંપૂર્ણપણે એમ દેખાણું છે. અને આ અશુદ્ધ માનવામાં આવે છે તો આપણે એને અશુદ્ધ માનવું જોઈએ. બસ. તો આ બધા આ પ્રશ્નો જે છે લગભગ બધા આવી ગયા છે. છતાં કોઈ રહી જતું હોય તો પૂછી શકે છે.